સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના કેસને લઈ અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરાયા છે। તક્ષશિલા અગ્નિકાંડમાં દીકરી ગુમાવનાર દિનેશ કેવડિયાએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી છે। રાધનપુરમાં કોંગ્રેસના બે નેતાઓ એમએલએ કિરીટ પટેલ અને ભજા આહિર સામસામે આવ્યા। કિરીટ પટેલે રઘુ દેસાઈને વોટ આપવાનું કહેતા ભજા આહિરે રોક્યા હતા। કિરીટ પટેલે કહ્યું ભજા આહિરે કોંગ્રેસની પથારી ફેરવી નાખી। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે લવિંગજી ઠાકોરને વરઘોડામાં નાચવાવાળા ગણાવ્યા છે। કહ્યું કે નાચવાવાળા નહીં પણ મજબૂત એમએલએની જરૂર છે। સુરત મનપાની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં બીએલઓની કામગીરીને લઈ અને હોબાળો થયો છે। શિક્ષકોની અછતને મુદ્દે શાસક અને વિપક્ષ સામસામે। ભાણવડમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં એજન્સીએ નબળી ગુણવત્તાની મગફળી મોકલાવી, જેમાં સારી ગુણવત્તાની મગફળી બારોબાર વેચી। સરકારી કંપની એનસીએમએલે મગફળી રિજેક્ટ કરી। ગીર સોમનાથમાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો પરેશાન। ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે ખરા સમયે પૂરતા પ્રમાણમાં ખાતર મળવો જોઈએ। જૂનાગઢમાં ખાતરની ગંભીર અછત। ખાતરની તાત્કાલિક જરૂરિયાત સામે અપૂરતા પુરવઠાને કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ। રાજકોટના ધોરાજીમાં ડુંગળીમાં યોગ્ય ભાવ ન મળતા રોષ વ્યાપ્યો છે। વેગડી ગામે ડુંગળીના પાકમાં રોટાવેટર ફેરવી નાખવામાં આવ્યો। સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીમાં કર્યું હતું વાવેતર। ભાવનગરમાં કેળાના ભાવ ન મળતા પાક પર જેસીબી ફેરવવામાં આવ્યું। અલંગ અને સોસિયા ગામના ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો છે। મળે 60 થી 70 જેટલો ભાવ મળતા ખેડૂતો નારાજ। રાજકોટમાં 7 ડિસેમ્બર અટલ સરોવર પર એર શોનું આયોજન। એર શો પહેલા સૂર્યકિરણની ટીમે પ્રેક્ટિસ શરૂ કરી છે। સૂર્યકિરણ ટીમના દિલધડક દ્રશ્યોથી લોકો રોમાંચિત થયા છે। ફાઇટર જેટ પ્રેક્ટિસથી રાજકોટમાં રોમાંચનો માહોલ। દ્વારકામાં 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે। દેશ વિરોધી પ્રવૃત્તિઓ રોકવા માટે 24 જાન્યુઆરી 2026 સુધી 21 ટાપુઓ પર જવા પર પ્રતિબંધ। દ્વારકા જિલ્લા કલેક્ટરે નિર્જન ટાપુ પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે, ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર આવકવેરા વિભાગના દરોડા। ભુજમાં રામી ધ શ્રીનિવાસ પેલેસમાં તપાસનો ધમધમાટ શરૂ છે। મુંબઈ અને ગુજરાતની અન્ય હોટલમાં તપાસ શરૂ। આવકવેરા વિભાગે 10 શહેરમાં 38 સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। રામી ગ્રુપ ભારતમાં 52 હોટલ ચલાવે છે। આવકવેરા વિભાગના દરોડાથી હોટલ સંચાલકોમાં ફફડાટ। સુરતમાં 143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પૂણા ગામ અને વરાછા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા। એસઓજી પોલીસે આરોગ્ય વિભાગ સાથે કાર્યવાહી કરી। મહેસાણામાં રસ્તો બંધ કરાતા વેપારીઓમાં રોષ। વેપારીઓના ભોગે વિકાસ ન હોય તેવા બેનર સાથે રેલી કાઢવામાં આવી। ધંધા રોજગાર બંધ થતા વેપારીઓની કલેક્ટરને રજૂઆત। સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ગ્રામ વિકાસ કમિશનર તરફથી તલાટીઓને રખડતા કૂતરા શોધવાની સૂચના આપી દેવાઈ। રખડતા કૂતરા ક્યાં રહે તે જગ્યા શોધવા સૂચના। પંચાયતોને કૂતરા માટે ફીડિંગ ઝોન બનાવવાની આપી દેવાઈ છે સૂચના। પાલનપુરમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને લઈ એસપીએ અલગ અલગ પ્રયાસો હાથ ધર્યા છે। આબુ રોડથી આવતા ભારે વાહનોને જગાણાથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે।
રાજકોટમાં નો પાર્કિંગ ઝોનમાં મૂકેલી કારને પોલીસે લોક માર્યું. કેકેવી હોલ પાસે કાર માલિકે લોક તોડી નાખતાની સાથે જ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. સુરતમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ટાસ્ક ફોર્સની રચના કરી દેવાય છે, જેમાં કલેક્ટર, ડીઈઓ, યુનિવર્સિટીના વીસીનો પણ સમાવેશ, પોલીસ વિભાગના અધિકારી પણ કમિટીમાં હશે. સરકારે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની વિગતો મંગાવી છે. 2 દિવસમાં વિદ્યાર્થીઓની માહિતી અપાશે. ઓનલાઈન ફોર્મમાં માહિતી અપલોડ કરવાની રહેશે. રાજકોટમાં 2 વર્ષથી હાઈસ્કૂલ બિલ્ડિંગ બની અને તૈયાર થઈ ચૂક્યું છે, છતાં શરૂઆત નથી થઈ. ભગવતીપરામાં શાળા નંબર 100નું બિલ્ડિંગ તૈયાર છે. નાગરિકોએ શિક્ષણ મંત્રી વિભાગને રજૂઆત કરી. સુરતમાં તબીબની બેદરકારીથી ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાના પરિજનોના આક્ષેપ. સદવિચાર હોસ્પિટલમાં જુડવા બાળકો જન્મ્યા બાદ માતાનું મોત થતા રોષ. પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. વડોદરાના પાદરામાં ડભાસા સ્કૂલ પાછળ સ્પીડ બ્રેકર સુરક્ષા બોર્ડ લગાવાયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે રોડ ક્રોસ કરવા મજબૂર. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યભરમાંથી 80 લોકોને એવોર્ડ એનાયત થયા છે. ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનાર અને સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડથી એનાયત કરાયા. રાજકોટના ઉપલેટા ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. બિસ્માર રોડ રસ્તાને લઈ અને ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાટણ મ્યુલ એકાઉન્ટ મામલે રાકેશ જોશી નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપીએ કહ્યું કે 184 કરોડની ઠગાઈની રકમ ખાતામાં જમા કરી હતી. આરોપીને 1.5% કમિશન મળતું હતું. વડોદરાના રાણપુરમાં ગાંજાનું વાવેતર ઝડપી પડાયું છે. વાવડી ગામે વાડીમાંથી 1 કરોડના ગાંજાના 93 છોડ કબજે થયા છે. આરોપી અજીત સિંહને ઝડપી વધુ તપાસ હાથ ધરાઈ.